ગુરુદેવ, જૈન ધર્મ કેટલો પ્રાચીન હશે એ વાત થોડી સમજાવશો? ચોક્કસ. જો કોઈ પણ પ્રશ્નને જરાક ઊંડાણથી વિચારવું જોઈએ. ધર્મ એ તો એક સનાતન તત્વ છે, પણ એ ધર્મને પામવાની ઉપાસના પદ્ધતિઓ જે જુદી જુદી હોય છે, એમાં શૈવ પરંપરા છે, જૈન પરંપરા છે, બુદ્ધ પરંપરા છે, વૈષ્ણવ પરંપરા છે. આ બધી ઉપાસના પદ્ધતિઓ છે, પરંતુ દરેક પરંપરાઓની અંદર જે મૂળભૂત સત્યો છે, તથ્યો છે, એ સનાતન સત્યો છે. અને એ રીતે ભારતીય સંસ્કૃતિ એક સનાતન તત્વ છે, અને એ ભારતીય સંસ્કૃતિને વરેલા ભારતમાંથી પ્રાદુર્ભૂત થયેલા જે જુદા જુદા, જેને આજે ધર્મ કહેવાય છે, ખરેખર એ ધર્મ નહીં પરંતુ સંપ્રદાયો છે. અને એવા સંપ્રદાયોમાંનો એક સંપ્રદાય છે જૈન ધર્મ. જૈન ધર્મની પ્રાચીનતા તો કેવી રીતે સમજાવવી? કારણ કે મેં કહ્યું એમ, આ ઉપાસના પદ્ધતિ એ એક જૈનોની આગવી પદ્ધતિ છે. રાગ અને દ્વેષ જે ભવભ્રમણનું કારણ છે, એને જે જીતી લે તે જીન કહેવાય. અને એવા જીનના બતાડેલા માર્ગે, એટલે કે મનમાંથી રાગદ્વેષની વૃત્તિઓને મંદ કરવાના માર્ગે જે ચાલે તે જૈન કહેવાય. અને એવા જૈનોની પરંપરા તો બહુ 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 પ્રાચીન કાળથી ચાલી આવી છે. ઘણા લોકોનું એવું મંતવ્ય હોય છે કે જૈન ધર્મ ભગવાન મહાવીરથી શરૂ થયો, પરંતુ એ માન્યતા બહુ જ ભૂલ ભરેલી છે. જૈન ધર્મ એ ભગવાન મહાવીરે પ્રવર્તાવેલો કોઈ નવો ધર્મ નથી. ધર્મની પરંપરા તો ચાલી જ આવતી હતી. મહાવીર કરતાં પણ પહેલાં બીજા 23 તીર્થંકરો થઈ ગયા છે. વર્તમાન આ કાળની અંદર પણ આદિનાથ ભગવાનથી લઈને એ પ્રથમ તીર્થંકર થયા, જેમનો પુત્ર હતો ભરત. અને ભરતની ઉપરથી જે સંસ્કૃતિનું પ્રવર્તન થયું એ ભારતીય સંસ્કૃતિ કહેવાય. પરંતુ એ ભગવાન આદિનાથ પછી બીજા વચ્ચે 22 તીર્થંકરો થયા છે, અને છેલ્લા મહાવીર સ્વામી થયા. આ 24 તીર્થંકરોની અંદર જૈન ધર્મનું અસ્તિત્વ હતું, અને એ વાત ઋગ્વેદનો અભ્યાસ કરતાં સમજાય છે. ઋગ્વેદની અંદર અર્હન ઋષભો, અર્હન અરિષ્ઠનેમી આવા શબ્દો આવે છે, જે વેદ અત્યંત પ્રાચીન ગણાય છે. એ વેદની અંદર પણ ઋષભદેવ અને એક કેવી સાધના કરતા હતા એનું જે વર્ણન છે, અને એનો પુત્ર ભરત હતો અને એના પરથી ભારત બન્યું, આ બધી વાતો ઋગ્વેદની અંદર પણ લખાયેલી છે અને જૈન પરંપરાઓમાં પણ લખાયેલી છે. એટલે કે વેદકાળ કરતાં પહેલાં પણ જૈન સાધના પદ્ધતિ ચાલુ જ હતી, અને એ રીતે જૈન ધર્મ ઘણો જ પ્રાચીન છે.